નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવ શાહ. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના ઈસનપુરમાં શંકાસ્પદ લોકોની તપાસ. અત્યાર સુધી 100 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું. 550 થી વધારે લોકોના પાસપોર્ટની પણ તપાસ. તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ હકીકત સામે આવી. શંકાસ્પદોના દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી. 150 થી વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવાની આશંકા છે. તો ગઈકાલે પોલીસે 800 લોકોની પૂછપરછ કરી હતી. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, અમદાવાદના ઈસનપુરમાં શંકાસ્પદ લોકોની તપાસ થઈ રહી છે. શું અપડેટ મળી રહી છે? ગઈકાલે આખો દિવસ આ તપાસની કામગીરી ચાલી હતી, પૂછપરછ કરવામાં આવી હતી અને અંદાજે 500 થી વધારેના પાસપોર્ટ શંકાસ્પદ હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસ અલગ અલગ વિભાગમાં ના સંપર્કમાં છે અને ખાસ પાસપોર્ટ વિભાગના સંપર્કમાં છે અને જેટલા શંકાસ્પદ પાસપોર્ટ મળી આવ્યા છે એમના વેરિફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે. અત્યાર સુધી જે સવાર સુધી આંકડો સામે આવ્યો હતો, ગઈકાલ સાંજ સુધીની જે કામગીરી હતી અને જે હકીકત સામે આવી હતી ત્યાં સુધી 50નો આંકડો હતો. પણ હવે જે લેટેસ્ટ માહિતી મળી છે એ પ્રમાણે 100 થી વધારે લોકો બાંગ્લાદેશી હોવાના પુરાવા અધિકૃત રીતે મળી ચૂક્યા છે. જે મામલે હવે ફરિયાદ નોંધાશે, ધરપકડ કરવામાં આવશે, તેમને ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવશે અને પછી ડિપાર્ટેશનની જે કામગીરી છે એમની સામે કરવાની હોય છે એ કરવામાં આવશે. એટલે અત્યાર સુધી આટલી હકીકત સામે આવી છે. સાથે સાથે 150 થી વધારે લોકો છે તેઓ બનાવટી આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ કે અન્ય પુરાવા હોય જે ભારતમાં રહેવા માટે જરૂરી હોય છે એ પુરાવા બનાવટી બનાવ્યા હતા. હવે એ બનાવટી પુરાવા બનાવવા માટે કોનો સહકાર મળ્યો હતો, કોની મદદથી તેમને બનાવ્યા હતા, કોઈ એજન્ટની સંડોવણી હતી. કેમ કે માનવામાં એવું આવી રહ્યું છે ગઈકાલે જ્યારે કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ પહોંચી હતી, એટલે કે સેન્ટ્રલ આઈબીની ટીમ અહીંયા પહોંચી હતી, ત્યારે એ પણ ખરાઈ કરવામાં આવી રહી હતી કે કોઈ એજન્ટ મારફતે આ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હોય તો એજન્ટ દ્વારા કયા વાટે એટલે કે કયા રૂટના આધારે તેઓ અમદાવાદમાં પ્રવેશ્યા હતા, સાથે સાથે કેટલી પૈસાની લેવડ દેવડ થઈ હતી, એ તમામ બાબતોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પણ હાલ મોટી વાત કરવામાં આવે છે, મહત્વની વાતો અત્યાર સુધીની તપાસમાં સામે આવી છે. ગઈકાલથી લઈને અત્યાર સુધીની સૌથી મોટું અપડેટ હોય તો 100 લોકોનો આંકડો હાલ સામે આવ્યો છે અને બની શકે છે કે હજુ પણ આ આંકડો વધી શકે છે. ગઈકાલે 800 થી વધારે લોકોને પૂછપરછ અને તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા હતા. પછી એ તમામ લોકોને અલગ અલગ ભાગોમાં વહેંચી કેટલાક લોકોને ક્રાઇમ બ્રાન્ચની જે અન્ય એજન્સીઓ છે, ભગીની એજન્સી છે, એમાં EOW છે, SOG છે, સાયબર ક્રાઇમ છે, એ સંસ્થાઓને એટલે કે તપાસ એજન્સીને આ લોકોને સોંપવામાં આવ્યા હતા, જે પણ તેમની તપાસ ચાલી રહી છે. અને એમાંથી 100 લોકોનો આંકડો હાલ સામે આવ્યો છે અને આવનારા કેટલાક કલાકોમાં એટલે કે બની શકે છે કે આ સાંજ સુધી અથવા તો કાલ સુધીમાં આ આંકડો વધીને 150 થી 200નો થાય તો પણ નવાઈ નહીં. કેમ કે એક બાદ એક જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે. સાથે સાથે બાંગ્લાદેશમાં એમના પરિચિત જે 100 લોકો હાલ સામે આવ્યા છે, પણ હાલ મહત્વની વાત એ પણ છે કે ભલે બાંગ્લાદેશી હોવાની હકીકત સાબિત થઈ જાય પણ બાંગ્લાદેશી સરકાર એ માનવા તૈયાર થાય એ માટે ઠોસ જે પુરાવા છે એ એકત્રિત કરવા પણ ખૂબ જરૂરી બની જતું હોય છે. એટલે બાંગ્લાદેશી સરકારને આધારભૂત મજબૂત પુરાવા સાથે આ ગેરકાયદેસર ભારતમાં અને ગુજરાતમાં અમદાવાદમાં રહેતા લોકોને એમને સોંપવામાં આવે અને એ લોકો અધિકૃત રીતે સ્વીકારવા પડે એ પ્રકારની સચોટ કાર્યવાહી, સક્રિય કાર્યવાહી થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેમ કે માની લો કે કોઈ બાંગ્લાદેશી અથવા તો ભારતીય નથી એ પુરાવા તો સાબિત થઈ જાય, પરંતુ એમને બાંગ્લાદેશી છે એ પુરાવા કરવું સૌથી મોટો પડકાર હોય છે. એટલે એને લગતા આનુષંગિક પુરાવા પણ એકત્રિત હાલ કરવામાં આવી રહ્યા છે, જે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓ કરી રહી છે. આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારની અલગ અલગ તપાસ એજન્સીઓ પણ આ આખી ઘટના છે, જે શંકાસ્પદ લોકોને લાવવામાં આવ્યા છે, એમની ગતિવિધિ કયા પ્રકારની હતી અને એમને અહીંયા આશરો આપવામાં કોણ મુખ્ય સૂત્રધાર છે, એ તમામ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવશે. પણ હાલ 100નો આંકડો સામે આવ્યો છે, બની શકે છે આ આંકડો સાંજ સુધીમાં વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જે અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.